સમાચાર સુરતથી વરસાદી માહોલ જોવા મળ્યો। વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો। વેસુ, પાર્લે પોઈન્ટ, ઉમરા વિસ્તારમાં વરસાદ વરસ્યો। ધીમી ધારે વરસાદ વરસ્યો। સુરતમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો। સુરત શહેરમાં વરસાદનું આગમન થઈ ગયું। વહેલી સવારથી વાતાવરણમાં પલટો। કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો। વેસુ વિસ્તાર, પાર્લે પોઈન્ટ, ઉમરા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો। જે રીતે હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોની અંદર જે વરસાદ પડી શકે છે તે પ્રમાણે અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે। સુરત શહેરની અંદર મોડી રાત્રિથી તે વાતાવરણની અંદર જે પલટો છે અને અલગ અલગ જે શહેરના વિસ્તારોની અંદર વહેલી સવારથી જે ઝરમર જે વરસાદ છે તે શરૂ થયો છે। દ્રશ્યો જોઈ શકાય તે પ્રમાણે અડાજણ, અઠવાગેટ, પીપલો, સિટી લાઇટ જે છે, રાંદેર છે, કતારગામ છે, વરાછા છે, જે પાંડેસરા વિસ્તારની અંદર વહેલી સવારથી જે ઝરમર જે વરસાદ છે તે પડી રહ્યો છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે હવામાન વિભાગ તરફથી પણ જે રીતે આગાહી કરી છે, બીજી બાજુ ખેડૂતોની અંદર પણ એક ખુશીનો જે માહોલ છે। પણ જે રીતે જે વરસાદ છે જે પૂરતા પ્રમાણમાં ન આવતાની કારણે જે ખેડૂતો પણ જે માંગ કરી રહ્યા છે કે કેનાલની અંદર જે પાણી છોડવામાં આવે, અને ત્યારે સરકાર દ્વારા પણ જે રીતે કહેવામાં આવ્યું છે કે જો વરસાદ જો દક્ષિણ ગુજરાતની અંદર ખેંચાશે તો ખેડૂતો માટે જે કેનાલની અંદર જે પાણી છે થોડા અંતરે જે છોડવા માટેની જે બાહેધરી પણ આપવામાં આવી છે। જે રીતે દક્ષિણ ગુજરાતની અંદર જે ખેડૂતો અને એક આશા છે કે હજુ પણ જે વરસાદ છે તે વરસી શકે છે। જો વરસાદ ખેંચાશે તો ખેડૂતો માટે એક ચિંતાનો વિષય બની જશે। પણ અત્યારે હવામાન વિભાગ જે રીતે આગાહી કરી છે કે આવનારા દિવસોની અંદર હજુ વરસાદ છે તે વરસી શકે છે। સારો એવો વરસાદ છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર વરસી શકે છે। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર વહેલી સવારથી અલગ અલગ વિસ્તારોની અંદર જે ઝરમર વરસાદ છે તે શરૂ થયો છે, અને વરસાદ શરૂ થતાની સાથે જ ઘણા સમયથી ગરમી અને ઉકળાટ જે જોવા મળ્યો હતો તેને લઈને શહેરીજનોએ રાહત અનુભવી રહ્યા છે। કારણ કે સતત છેલ્લા કેટલાક દિવસથી જે ગરમી અને જે ઉકળાટ છે તે જોવા મળી રહ્યો છે, અને તેના કારણે લોકો પરેશાન થતા હતા। ત્યારે ખેડૂતો પણ એક આશા રાખીને બેઠા છે કે સારો વરસાદ વરસે તો ખેતી સારી કરી શકે। પણ જ્યારે જોવાનું રહ્યું કે હવે વરસાદ છે જે હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી છે તે પ્રમાણે વરસાદ વરસે કે નહીં। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ